આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદ ચૂંટણી ગરમાઈ। વોર્ડ નંબર 2 માં ભાજપે શિક્ષિત અને સેવાભાવી ટીમને મેદાનમાં ઉતારી। થરાદ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં ભાજપે યુવા અને લોકો વચ્ચે જાણીતો ચહેરો ઉતારી કોંગ્રેસનો ખેલ બગાડી દીધો। થરાદ નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ અત્યારે ખૂબ સારું દેખાઈ રહ્યું છે। એમાંય ભાજપે મુસ્લિમ સમાજમાંથી 2 જાણીતા ચહેરા ઉતારી મોટી રણનીતિ ઘડી છે, જેમાં પહેલા યુવા લઘુમતી ચહેરા તરીકે ઇમરાનભાઈ રાઉમાને ઉતાર્યા છે। ઇમરાનભાઈ રાઉમાને નાની ઉંમરમાં ભાજપે ટિકિટ આપી છે। તેઓ હંમેશા સામાજિક બાબતોમાં અંગત રસ લઈ સમાજમાં કોઈપણ નાના મોટા કામોમાં તૈયાર રહ્યા છે, જેમાં ઇમરાનભાઈ રાઉમાએ હમણાં એસઆઈઆરની કામગીરીમાં પણ સ્વેચ્છાએ ઘરે ઘરે જઈ દરેકને મદદ કરી હતી। હમણાં ગત ચોમાસામાં પૂર વખતે પણ જરૂરિયાતમંદોને કેશડોલ, જેમના મકાન ધરાશાયી થઈ ગયા હતા, તેમને નુકસાની વળતર, ઘરવખરી ખર્ચ, કેશડોલ જેવી સહાયમાં લોકોની પડખે ઊભા રહ્યા હતા। એટલે આજે દરેક સમાજના લોકો એમને ઠેર ઠેર સમર્થન આપી રહ્યા છે। જ્યાં લોકો વંચિત રહી ગયા હતા ત્યાં ફરીથી તંત્રની ટીમ બોલાવી રિસર્વેની કામગીરી ફરીથી કરાવી હતી। ઇમરાનભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેઓ જ્યારે 7 વર્ષની ઉંમર ન હતા ત્યારે જ તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું। મા બાપનું એકમાત્ર સંતાન એવા ઇમરાનભાઈ રાઉમા નાનપણથી અનેક તકલીફો અને તડકો છાયો વેઠી મોટા થયેલા છે માણસ છે। એટલે આ વિસ્તારની પ્રજાને એમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને લાગણી છે। માટે ચૂંટણી પ્રચાર દરમિયાન ઇમરાનભાઈ રાઉમાને ઠેર ઠેરથી સારો એવો આવકાર મળી રહ્યો છે, જેમાં ઇમરાનભાઈ રાઉમાએ કડિયાકામની મજૂરી, હોટલમાં નોકરી, શાકભાજીની લારી જેવા વગેરે ધંધો કરેલ છે અને તેમના કાકા કુટુંબ શાકભાજીના ધંધા સાથે સંકળાયેલા હોય તેમાં પણ નોકરી ધંધો કરેલ, જેના લીધે ભાટ સમાજ પણ તેમને સારી રીતે ઓળખે છે। થરાદના પ્લોટ વિસ્તારમાં પ્રજાપતિ સમાજના છોકરાઓ સાથે રમીને મોટા થયેલા વ્યક્તિ છે, એટલે અત્યારે એમને કોઈ ઓળખાણની જરૂર નથી। આખા વિસ્તારની તેમની પ્રત્યે ખૂબ ઊંડી લાગણી જોડાયેલ છે, જેમાં તેમના પપ્પાનું પણ સીધું સાદું અને સારું એવું વ્યક્તિત્વ હતું। તેમના દાદા જીવાબાપુ જીવાવલી સમાજમાં મોટા ખેડૂત હતા। તેમના દાદાના ખુરડા અને ખાનદાની સાથે મોટો એવો પરિવાર તેમની પણ મોટી મૂડી છે, જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તેમના પોતાની પાર્ટી ભાજપે તેમને ટિકિટ ન આપી હોત તો કોંગ્રેસ તેમને ટિકિટ દેવા તૈયાર હતી, પણ ભાજપે સમયસર તેમને સાચવી લીધા એટલે બધું સચવાઈ ગયું। જેમાં બીજી ચર્ચાતી માહિતી એ પણ છે કે બચુભાઈ સિપાહીને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં ઇમરાનભાઈ રાઉમાનો પણ અહમ રોલ હતો, જેમાં બચુભાઈ સિપાહી પણ સમાજમાં નાના મોટા સુખ દુઃખના કામોમાં હંમેશા તત્પર રહે છે। જેમાં અર્જુનસિંહ વાઘેલા બાપુ અને ઇમરાનભાઈ રાઉમા અને બચુભાઈ સિપાહી તથા દિનેશભાઈ રોહિતભાઈ પારેગી આ ચારેય ચહેરા વિસ્તારમાં પ્રભાવ ધરાવતા એક્ટિવ ઉમેદવારોની સરસ પસંદગી ભાજપે કરી છે। જેમાં એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ચારેય ઉમેદવારો શિક્ષિત, સેવાભાવી હોય તેમનું મનોબળ મજબૂત બની રહ્યું છે, જે જોઈએ ચારેય ઉમેદવારોને લોકો આશીર્વાદ અને સમર્થન આપી રહ્યા છે। ગઈકાલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે મતદારો પરિણામ આવે એ પહેલા ભાજપના ઉમેદવારોને પેડા ખવડાવી, મોં મીઠું કરાવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।